હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચલો આજે આપણે તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા એનું આપણે પેપર સોલ્યુશન કરવાના છીએ અને તમારું ધોરણ 11 ઓકે. અને વિષય તમે જોઈ શકો છો નામાના મૂળ તત્વો, એટલે તમારું એકાઉન્ટનું પેપર આપણે આ સોલ્વ કરવાના છીએ ઓકે. અને પેપર કયા જિલ્લાનું છે તમે જોઈ શકો છો, બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ એટલે કે બનાસકાંઠા જિલ્લાનું પેપર છે ઓકે. અને પેપર બહુ ઓલ્ડ પેપર છે બરાબર છે, પણ વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી કે ખાસ સાહેબ બીજું એકાઉન્ટનું કોઈ પેપર હોય તો સોલ્યુશન મૂકજો એમ ઓકે. તો ખાસ પણ મેં મારા ટ્યુશન ક્લાસીસની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ હોય છે ખાસ એમને છેલ્લા હું 5 વર્ષના પેપર સોલ્વ કરાવડાવું છું. તો દરેક વિદ્યાર્થીને એબીની અંદરથી ભાગ્યે કોઈ એવો વિદ્યાર્થી હોય કે જેને એકાદ માર્ક્સ ઓછો થાય, બાકી છેલ્લા 5 વર્ષના પેપર સોલ્વ કરાવડાવું તો આની અંદરથી 15માંથી 15 અવશ્ય વિદ્યાર્થીઓને આવે છે. તો ખાસ વિડીયો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આની અંદરથી પ્રશ્નો તૈયાર કરીને જશો તો મેક્સિમમ તમને બેનિફિટ થશે. ચલો હવે તમારો વધારે સમય નહીં લો, ફટાફટ આપણે આવતા રહીશું વિભાગ એની અંદર. ચલો વિભાગ એની અંદર ઓકે. પ્રશ્ન નંબર 1 છે, નીચેનામાંથી કઈ મિલકત અવાસ્તવિક મિલકત છે? તો તમને અવાસ્તવિક મિલકત પૂછેલી છે ઓકે. તો તમારો જવાબ આવશે જાહેરાત ઝુંબેશ ખર્ચ. કઈ? જાહેરાત ઝુંબેશ ખર્ચ. હવે તમને ખબર છે કે જાહેરાત ઝુંબેશ ખર્ચ એ આપણી અવાસ્તવિક મિલકત છે. બે હાલે, એક પ્રસારિત મહેસૂલી ખર્ચા, જાહેરાત ઝુંબેશ ખર્ચ, અને સંશોધન અને વિકાસ ખર્ચ, બીજું પ્રાથમિક ખર્ચા હોય, કોઈ ડિબેન્ચર વટાવ હોય, આ બધી આપણી કઈ છે તો અવાસ્તવિક મિલકતો છે ઓકે. બીજોમાં વાહનો, પાઘડી, પેટન્ટ, આ બધી કઈ મિલકતો છે તો આ આપણી વિદ્યાર્થી મિત્રો બિનચાલુ મિલકતો છે ઓકે. કઈ છે? બિનચાલુ. આપણે પૂછીએ છે અવાસ્તવિક, તો અવાસ્તવિક કઈ આવશે? જાહેરાત ઝુંબેશ ખર્ચ. ચલો પ્રશ્ન નંબર 2, આમનોંધના ચોપડાને કયા ચોપડા તરીકે ઓળખવામાં આવે છે ઓકે. પેલા ઓપ્શન ચેક કરો. મુખ્ય, બુનિયાદી, પ્રધાન અને ચોપડાઓનો રાજા. તો આમનોંધના ચોપડાઓને કયો ચોપડો? તો ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ, બુનિયાદી ચોપડો. કયો ચોપડો આવશે? બુનિયાદી ચોપડો. ઘણા બધા વિદ્યાર્થીઓને એવું હશે કે સાહેબ આવું તો કદી સાંભળ્યું જ નહોતું. હા, આમનોંધના ચોપડાને મૂળભૂત, પાયાનો કે પ્રાથમિક ચોપડો કહેવાય, પણ એવું તો આપેલું નથી. હવે તમે જો મુખ્ય ચોપડો કયો છે તો ખાતાવહીના ચોપડાને કહેવાય છે. પ્રધાન એ પણ ખાતાવહીનો ચોપડો છે. ચોપડાઓનો રાજા એ પણ ખાતાવહીના ચોપડાનું નામ છે. તો હવે આમનોંધના ચોપડાનું બીજું નામ કયું હશે? બુનિયાદી, કારણ કે પેલો 3 નોમ કોના છે? એ ખાતાવહીના ચોપડાના 3 નોમ છે ઓકે. ચલો આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3, માલની ઉધાર ખરીદી કરીએ ત્યારે શું થાય? હવે માલની ઉધાર ખરીદી કરીએ તો આમનું શું લખે છે આપણે? તો એક માલ આવે તો ખરીદ ખાતે ઉધાર, અને ઉધારમાં ખરીદી કરીએ તો આપના લેણદાર હોય તો લેણદાર ખાતે જમા ઓકે. તો ધંધાની અંદર એક માલ સ્ટોક આવે તો માલ સ્ટોક મિલકત વધે, અને બીજું ધંધાની અંદર લેણદારો એટલે આપણું દેવું વધશે. તો આપણો ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. એક મિલકત વધે અને દેવું વધે ઓકે. ચલો આગળ જાઓ છો. પ્રશ્ન નંબર 4, દેવાદાર નાદાર જાહેર થતાં પડેલ કાલખાત કઈ પેટા નોંધમાં નોંધાશે? હવે દેવાદાર નાદાર જાહેર થાય તો એની કાલખાત. હવે આ કાલખાત કેવો વ્યવહાર છે? બરાબર છે, રોજે રોજનો વ્યવહાર નથી, કારણ કે ભાગ્યે જ આવો કોઈ વ્યવહાર થાય તો એની તમે નોંધ કયા કરશો? ખાસ આમનોંધની અંદર. તો ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ, ખાસ આમનોંધ. કેમ? કારણ કે આ કયો વ્યવહાર છે? આ તમારો વિશિષ્ટ વ્યવહાર છે. સમજો, આવો વ્યવહાર રોજે રોજ થતા નથી. અને અન્ય પેટા નોંધમાં જે વ્યવહાર ના નોંધાય એ તમે કઈ પેટા નોંધમાં નોંધશો? ખાસ આમનોંધની અંદર એની નોંધ કરશો. ચલો પ્રશ્ન નંબર 5, જોગવાઈ ખાલી જગ્યા ખાતામાંથી ઊભી કરવામાં આવે છે ઓકે. તમારું બીજા ભાગનું ચેપ્ટર નંબર 3, અનામત અને જોગવાઈ. તો જોગવાઈ કયા ખાતામાંથી? તો નફા નુકસાન ખાતામાંથી. તો ઓપ્શન નંબર એ. બીજો એક પ્રશ્ન આપું છું, જો તમને અનામત પૂછી હોત, કઈ અનામત, તો અનામત ચોથી ઊભી કરો તમે નફા નુકસાન ફાળવણી ખાતામાંથી ઓકે. તમને જોગવાઈ પૂછી તો શેમાં આવશે? નફા નુકસાન ખાતામાંથી. અનામત પૂછે તો નફા નુકસાન ફાળવણી ખાતામાંથી. ચલો આગળ જાઉં છું. પ્રશ્ન નંબર 6, ચલો પ્રશ્ન નંબર 6 ની અંદર ઘસારો ગણવાની પદ્ધતિ વર્ષોવર્ષ એક સરખી રાખવી જોઈએ. આ ખ્યાલ કોના મુજબ છે ઓકે. તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર 1, સૂત્રતાનો ખ્યાલ ઓકે. ચલો આગળ પ્રશ્ન નંબર 7, વાયદા બજારના વેપારીઓ પોતાના વાયદાઓના સોદાની વિગતો નોંધવા માટે કયો ચોપડો રાખે છે ઓકે. તો વાયદા બજારના વેપારીઓ કયો ચોપડો રાખશે? તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી ની અંદર કબાલાવહી. કયો આવશે? કબાલાવહી ઓકે. આગળને ચલો એના પછી આપણે આવું છે વિભાગ બી ની અંદર. વિભાગ બીની અંદર તમારે 1-2 વાક્યની અંદર ઉત્તર લખવાના હશે. દરેક પ્રશ્નનો તમને 1 ગુણ મળવાપાત્ર છે ઓકે. ચલો પ્રશ્ન નંબર 8 કીધું છે જવાબદારી એટલે શું? મૌખિક બોલું છું, ધ્યાન આપજો. જવાબદારીની વ્યાખ્યા, તો ધંધાની અંદર જ્યારે કોઈ ઉધારમાં માલ મિલકત કે કોઈની જોડેથી આપણે ઉછીના નાણાં લીધા હોય તો એની ચૂકવાપાત્ર બાકી રકમને જવાબદારી કે દેવું કહેવામાં આવે છે. ચલો પ્રશ્ન નંબર 9, વાઉચર એટલે શું? તો વાઉચરની વ્યાખ્યા, તો વાઉચર એ ધંધાકીય વ્યવહારનો લેખિત દસ્તાવેજ કે પુરાવો છે. શું છે? વાઉચર એ ધંધાકીય વ્યવહારનો લેખિત દસ્તાવેજ કે પુરાવો છે. વાઉચરના આધારે ધંધાકીય વ્યવહારનો પ્રકાર જાણી શકાય છે ઓકે. આટલું લખી દેવાનું. ચલો પ્રશ્ન નંબર 10, અનામત ભંડોળ એટલે શું?
અનામત ભંડોળ એટલે શું? બીજા ભાગના ત્રીજા ચેપ્ટરનો પ્રશ્ન, અનામત ભંડોળ એટલે શું? તો સામાન્ય અનામતની બાકીમાંથી જે રકમ પડી હોય આ રકમનું ધંધાની કોઈ બહારની જામીનગીરીમાં રોકાણ કરવામાં આવે તેને અનામત ભંડોળ કહેવામાં આવે છે. મૂળ સામાન્ય અનામતના પૈસા ધંધાની બહારની કોઈ જામીનગીરીમાં આપણે રોકાણ કરીએ એને શું કહેવામાં આવે છે? અનામત ભંડોળ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 11, ICAI દ્વારા ASB એનું પૂરું નામ છે એકાઉન્ટિંગ ઓફ સ્ટાન્ડર્ડ બોર્ડની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો એની સ્થાપના આવશે વિદ્યાર્થી મિત્રો ક્યારે? તો 21 એપ્રિલ 1977માં. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તૈયાર કરીને જાજો. ઓકે, ASBની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો 21 એપ્રિલ 1977ની અંદર. બીજું, ASBની સ્થાપના કેમ કરવામાં આવી હતી? તો હિસાબી ધોરણોની રજૂઆત કરવા માટે. હિસાબી ધોરણોની શરૂઆત કરવા માટે કોની શરૂઆત કરવામાં આવી હતી? ASBની. એની સ્થાપના ક્યારે? 21 એપ્રિલ 1977ની અંદર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તૈયાર કરીને જાઓ. ચલો આગળ. પ્રશ્ન નંબર 12ની અંદર ફાંકું મારવું એટલે શું? શું ફાંકું મારવું એટલે શું? તો ખાસ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો દેશીનામા પદ્ધતિની અંદર રોજમેળ ઓકે કે પેટાનોંધનો કોઈ ચોપડો હોય, આ રોજમેળ ને પેટાનોંધના ચોપડાની અંદર જે વ્યવહારની ખતવણી થઈ ગઈ હોય ઓકે એની સામે શું લખવામાં આવે છે? એની સામે 0 અને કૌંસની અંદર મૂળ કૌંસ કરીને 0 લખવામાં આવે છે. જે વ્યવહારની અંદર ખતવણી થઈ ગઈ હોય એમાં કૌંસ કરીને 0 લખવામાં આવે છે. ઓકે, અને આ 0 લખ્યો એનો મતલબ એવું છે કે આ વ્યવહારની ખતવણી થઈ ગઈ છે. ઓકે, એને શું કહેવામાં આવે છે? ફાંકું મારવું એવું કહેવામાં આવે છે. ટૂંકમાં જે વ્યવહારની અંદર કૌંસમાં તમે 0 લખી દેશો આ વ્યવહારની ખતવણી થઈ ગઈ છે. રોજમેળ પેટાનોંધના ચોપડાની અંદર આવું સૂચવે છે. આને ફાંકું મારવું એવું કહેવામાં આવે છે. ઓકે, ચલો આગળ. પ્રશ્ન નંબર 13. ચલો, રોજમેળ કોને કહેવામાં આવે છે? રોજમેળની વ્યાખ્યા પૂછી છે. તો રોજમેળ એ દેશીનામા પદ્ધતિનો પ્રાથમિક કે મૂળભૂત ચોપડો છે. ઓકે, રોજમેળની અંદર ધંધાની અંદર રોજેરોજના વ્યવહારોની નોંધ કરવામાં આવે છે અને રોજેરોજના વ્યવહારોની નોંધ કરી રોજેરોજની શિલક શોધવામાં આવે છે. ઓકે, આ ચોપડાને શું કહેવામાં આવે છે? રોજમેળનો ચોપડો કહેવામાં આવે છે. ચલો પ્રશ્ન નંબર 14. માલના વેચાણની ઉપજનું સંપાદન ક્યારે થયું કહેવાય? માલના વેચાણની ઉપજનું સંપાદન ક્યારે થયું ગણાય? તો જ્યારે માલના વેચાણની કાયદેસરની માલિકી, માલના જે વેચાણ કર્યું છે એની કાયદેસરની માલિકી ઓકે વેચનાર તરફથી ખરીદનાર તરફ જાય. ઓકે, પહેલાં માલની માલિકી કોની હોય? વેચનાર પક્ષ, જેની જોડે જે મિલકત હશે એની માલિકી હોય. આ માલિકી વેચનાર તરફથી જે ખરીદનાર પાર્ટી છે ઓકે ખરીદનાર પાસે એની માલિકી જતી રહે તો એને શું કહેવામાં આવે છે? માલની વેચાણનું ઉપજનું સંપાદન થયું ત્યારે કહેવાય. મૂળ તમારી પાસે કોઈ મિલકત હોય, આ મિલકત તમે હાલ તમારી માલિકીની છે, સામે કોઈ પાર્ટી ખરીદે છે, તમે એને આપી દો છો તો તમારી માલિકીની મિલકત હતી, કાયદેસરની તમારી જવાબદારી હતી. ઓકે, એ તમે કોને આપી દીધી? બીજા કોઈને આપી દીધી. ઓકે, તો એને શું કહેવામાં આવે છે? માલના વેચાણની ઉપજનું સંપાદન થયું એમ કહેવામાં આવે છે. ચલો, એના પછી આપણે આગળ જવું છે. નેક્સ્ટ અહીંયા તમારા વિભાગ બીનું સોલ્યુશન પૂરું થાય છે. ઓકે, ચલો એના પછી આગળ જવું છે. નેક્સ્ટ ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ એનું સોલ્યુશન જોયું, એના પછી વિભાગ બીનું સોલ્યુશન જોયું. હવે આપણે આવતા રહીશું વિભાગ સીનું સોલ્યુશન. ઓકે, આ વિભાગ સીની અંદર નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. પ્રત્યેકના તમને 4 ગુણ મળવાપાત્ર છે. ઓકે, અને તમારો વિભાગ કેટલા ગુણનો છે? 12 ગુણનો વિભાગ છે. ઓકે, તો તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર 15ની અંદર તમારે આમનોંધ લખવાની છે. શું લખવાની છે? આમનોંધ લખવાની છે. કેટલા વ્યવહાર આપેલા છે? 1, 2 અને 3. ઓકે, આ 3 વ્યવહારની તમારે શું લખવાની છે? આમનોંધ લખવાની છે. ફટાફટ તમે સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, સમયના અભાવે સમજાવતો નથી એમ. ઓકે, ચલો આગળ. એના પછી પ્રશ્ન નંબર 16ની અંદર જવું છે. ફરી અહીંયા શું કીધું છે? તમારે ભૂલ સુધારણા નોંધ લખવાની છે. ઓકે, બીજા ભાગનું પહેલું ચેપ્ટર, એમાં તમને કેટલા વ્યવહાર આપેલા છે? તો એની અંદર તમે જોઈ શકો છો 1, 2, 3 અને 4. આ 4 વ્યવહારની તમારે ભૂલ સુધારણા નોંધ લખવાની છે. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશું એમ. ચલો એના પછી આગળ જાવ છો. પ્રશ્ન નંબર 17. ચલો પ્રશ્ન નંબર 17ની અંદર શું કીધું છે? નીચેના વ્યવહારોની સાંચીના ચોપડે આમનોંધ લખો. ફરી તમારે આમનોંધ લખવાની છે. ઓકે, કેટલા વ્યવહાર છે જોઈ શકો છો? 1, 2, 3 અને 4. ફરી 4 વ્યવહાર છે. 4 ગુણનો પ્રશ્ન છે. 4 વ્યવહાર આલે 4 વ્યવહારની તમારે શું લખવાની છે? આમનોંધ. ઓકે, એના અથવાની અંદર તમને પ્રશ્ન આપેલો છે. જો બીજો, હાલ સિસ્ટમ બહુ સારી છે, પહેલાં આ ટાઈપની સિસ્ટમ હતી. ચલો પ્રશ્ન નંબર 17ની અંદર તમને કીધેલું છે. ઓકે, બંને પક્ષકારના ચોપડે ફરી તમારે આમનોંધ લખવાની છે. ઓકે, લેણી ઊંડી અને દેવી ઊંડીના હિસાબો છે. બીજા ભાગનું કયું ચેપ્ટર? બીજા ભાગનું આઈ થિંક તમારું 4થું ચેપ્ટર છે. ઓકે, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લઈશું. ચલો એના પછી આપણે આવતા રહીશું વિભાગ ડીની અંદર.
ચલો વિભાગ ડીની અંદર શું કીધું છે સૂચના. ઓકે, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખવાના છે. ઓકે, પ્રત્યેકના તમને 6 ગુણ મળવાપાત્ર છે અને 12 ગુણનો વિભાગ છે, એટલે તમારે કોઈ પણ 2 પ્રશ્નો લખવાના છે. ઓકે, એની અંદર તમને પ્રથમ નંબરના પ્રશ્નની અંદર શું કીધું છે. ઓકે, તમારે બેંક સિલક મેલ તૈયાર કરવાનો છે. ઓકે, આપેલા વ્યવહાર ઉપરથી એમ. ચલો એમાં તમારો વ્યવહાર નંબર 1, 2, 3, 4, 5 અને 6 આ 6 વ્યવહાર આપેલા છે. ઓકે, તમારે એનો શું તૈયાર કરવાનો છે, બેંક સિલક મેલ તૈયાર કરવાનો છે. ચલો એના પછી આગળ નેક્સ્ટ તમને કીધેલું છે પ્રશ્ન નંબર 19ની અંદર, બરાબર છે. અને એ તમને શું કીધેલું છે જોઈ શકો છો અહીંયા. છેલ્લા વર્ષની આમનોંધ ને 3 વર્ષનું યંત્ર ખાતું બનાવવાનું છે, એટલે ઘસારાના હિસાબનો પ્રશ્ન છે. ઓકે, અને આના આધારે દાખલો ગણીને તમારે 2 દાખલાના તમારે 6 ગુણ મળવાપાત્ર છે. ચલો આગળ જાઉં છે, નેક્સ્ટ સ્ક્રીનશોટ લઈ લઈશું ફટાફટ. ચલો એના પછી નેક્સ્ટ તમારો લાસ્ટ એન્ડ ફાઇનલ વિભાગ છે, વિભાગ ઈ. વિભાગ ઈની અંદર તમને ખબર છે કે વૈયક્તિક માલિકીના વાર્ષિક હિસાબો બીજા ભાગનું 5મું ચેપ્ટરનો દાખલો આપવામાં આવે છે. ઓકે, એની અંદર દાખલા નંબર તમને આપેલો છે 20 જોઈ શકો છો. ભગવતીના નીચે આપેલા 31/16ના કાચા સરળ પરથી અને હવાલા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. ચલો વાર્ષિક હિસાબની અંદર તમે જોઈ શકો છો. ઓકે, કાચું સરળ તમને આપેલું છે. કાચા સરિયામાં જે બાકીઓ આપેલી છે તમે આ બાજુ જોઈ શકો છો. ઉધાર બાકીઓ આપેલી છે, એક બાજુ જમા બાકીઓ આપેલી છે. ફટાફટ તમે એનો સ્ક્રીનશોટ લઈ લેશો. ઓકે, ચલો ફરી નીચે બાકીઓ આપેલી છે, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો. બંને બાજુના સરવાળા જોઈ શકો છો, 1,06,500, 1,06,500, કારણ કે બંને કાચા સરિયાના સરવાળા સરખા જ હોય. ચલો એના પછી નેક્સ્ટ તમને હવાલા આપેલા છે. હવાલાની અંદર તમે જોઈ શકો છો કેટલા હવાલા છે. પહેલો હવાલો આપેલો છે, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. તો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લેશો. તો આ કાચા સરાની બાકીઓ અને તમારા હવાલા, આના આધારે તમારે વૈયક્તિક માલિકીના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે. 3 ખાતા બનાવશો તમે, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું એકાઉન્ટનું પેપર સોલ્યુશન પૂરું થાય છે. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ખાસ, કારણ કે જેથી આપણે ધોરણ 11ના તમારા પાટણ અને બનાસકાંઠા જિલ્લાના જેટલા પણ પેપર લેવામાં આવે છે એ રોજે રોજ આપણે ફટાફટ આપણે એના વિડીયો અપલોડ થાય છે. જો ચેનલ સબસ્ક્રાઈબ કરેલી છે તેની નોટિફિકેશન તમારા સુધી અવશ્ય મળતી રહેશે. મળીશું આવા જ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.